માળિયાડના ગ્રામ્ય ગૌચર જમીનમાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લાકડાની ઉચાપત સહિત પ્રકૃતિને નુકસાન કરતા 3 ખેડૂતોને પકડી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। હાલ વડાપ્રધાન તથા સ્ટાર દ્વારા સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે, ત્યારે વૃક્ષો ન વાવવા અને ઉછેરવા માટે જોર આપી રહ્યું છે। ત્યારે આવા કુદરતને નુકસાન કરતા તત્વો સામે વન વિભાગની લાલ આંખ છે। માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ગૌચરની અને ખરાબામાં ગેરકાયદેસર વૃક્ષો કાપી લાકડા લઈ જતા 3 શખ્સોને પકડી 50,000ના દંડ ફટકાર્યો હતો। થોડા દિવસો પહેલા પણ 3 વાહનોમાં લાકડાના વાહનો પકડી 1 લાખથી વધુના દંડ વન વિભાગ દ્વારા ફટકારવામાં આવ્યો હતો। વન વિભાગની આ સરાહનીય કાર્યવાહીને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આવકારવામાં આવી હતી। જે સિંગુરત સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। રાજ્ય સરકાર શ્રી દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને હાલમાં પડી રહેલ પુષ્કળ ગરમીને નાથવા રૂપે વૃક્ષારોપણની ઝુંબેશ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। તેમજ સરકાર શ્રી દ્વારા વન મહોત્સવ, ગ્રામ્ય લેવલ વન મહોત્સવ કરી અને વૃક્ષોનું આવરણ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને હાલ વૃક્ષોનું સતત આવરણ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય અત્રેના માળિયા તાલુકાની માળિયા વન્યજીવ રેન્જના વિસ્તારમાં ગૌચર, પડતર, ખરાબામાંથી અલગ અલગ 6 ઈસમો દ્વારા ગેરધોરણે વાહતુક પાસ વગર લાકડાઓનું કટિંગ કરી અને વાહતુક કરતા ઈસમોને અટકાવી અને તેમની પર ધોરણસરની કાર્યવાહી કરી 50,000નો દંડ કરવામાં આવેલ છે। તેમજ ગત મહિનામાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ ગાડીઓ પકડી 1,57,000ની વગર વાહતુકે રિકવરી કરવામાં આવેલ છે।